બિલીમોરા સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। બિલીમોરા સોમનાથ મંદિરે પૌરાણિક સ્વયંભૂ મહાદેવ હોય આખું વર્ષ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ તરફથી મેળાનું સુંદર આયોજન કરાયું છે। આ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર હરાજી કરી સ્ટોલ તથા રાઇડની હરાજી વ્યવસ્થિત રીતે સુંદર રીતે કરાયું છે અને સોમનાથ મંદિરે ટ્રસ્ટ દુકાનો તથા સ્ટોલનું ખૂબ જ સુંદર રીતે આયોજન કર્યું છે। દુકાનધારકો સ્ટોલ ધારકો પણ પોતાની દુકાનોમાં અવનવી આઇટમો રાખવામાં આવી છે। સ્ત્રીઓ માટે નોવેલ્ટી બંગડી કપડાં તથા બાળકો માટે રમકડા અને કપડાની દુકાનો ખાણીપીણીની દુકાનો સ્ટોલ લગાવી દુકાનધારકો આર્થિક રીતે સદ્ધર બનતા હોય છે અને શ્રદ્ધાળુઓ માટે મંદિર તરફથી સુંદર લાઈન કરાવીને ભાવિક ભક્તો મહાદેવ દાદાના દર્શન કરી શકે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે। સોમનાથ મહાદેવ મંદિર દ્વારા દર લાભ પાંચમે ઘેરૈયા સ્પર્ધાનું સરસ રીતે આયોજન કરવામાં આવે છે। સરકાર તરફથી વાંકાનેર ખાતે પ્રથમ મેળાની આ રાઇડની પરમિશન આપવામાં આવી હોય અહીંયા બિલીમોરા ખાતે આપવામાં આવે તેવી ભાવિ ભક્તો અને બાળકો માતા આ મેળાની રાઇડનો લાભ લે અને મળે તેવી લોક લાગણી છે। ચંદ્રકાંત ધમલ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ।